નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા સિટી લાઈવની શરૂઆત કરીશું તો ઇફકોના ડિરેક્ટરના પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ભાજપના જ બે નેતા જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે ખરાખરીનો જંગ પણ જોવા મળ્યો હતો, જેમાં જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર પદે હવે ચૂંટાઈ આવ્યા છે। ચૂંટણીમાં ગુજરાતના 182 મતદાતાઓમાંથી 180 મતદાતાઓએ મતદાન કર્યું હતું, જેમાં જયેશ રાદડિયાને 113 મત મળ્યા છે અને બિપિન પટેલને 67 મત મળ્યા છે અને આ સાથે જ જયેશ રાદડિયા છે તેઓ ઇફકોના નવા ડિરેક્ટર બની ચૂક્યા છે। તો જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, ઇફકોના ડિરેક્ટર પદે જયેશ રાદડિયા છે તેઓની જીત થઈ ચૂકી છે। ગુજરાતમાં 182 પૈકી 180 મતદાતાઓ છે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, ત્યારે ખેડૂતોના હિત માટે અમે સારું કામ કરીશું તેવું પણ જયેશ રાદડિયાએ કહ્યું છે। જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે ખરાખરીનો જંગ છે તે જોવા મળ્યો હતો અને તેની અંદર હવે જયેશ રાદડિયા છે તેઓની જીત થઈ ચૂકી છે। જયેશ રાદડિયા છે તેઓ ઇફકોના નવા ડિરેક્ટર બની ચૂક્યા છે। દિલ્હી ખાતે આ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના 182 મતદારો મતદાન કરવાના હતા, જેની અંદરથી 113 જેટલા મત જયેશ રાદડિયાને મળ્યા છે અને તેની સાથે જ બહુમતી સાથે જયેશ રાદડિયા છે તેઓ હવે ઇફકોના નવા ડિરેક્ટર બની ચૂક્યા છે। ઇફકોના જયેશ રાદડિયા છે તેઓ ઇફકોના નવા ડિરેક્ટર બન્યા। બિપિન પટેલને 67 જેટલા મત મળ્યા હતા। ગુજરાતની અંદરથી સૌરાષ્ટ્રના જે મતદાતાઓ છે તેઓનું વર્ચસ્વ આ ચૂંટણીની અંદર ખાસ એવું જોવા મળ્યું હતું। 182 કુલ મતદાતાઓ હતા, જેની અંદરથી 180એ મતદાન કર્યું હતું। જયેશ રાદડિયા જીતી ચૂક્યા છે અને તેઓએ કહ્યું છે કે ખેડૂતોને ધ્યાનમાં રાખી અને આગળની કાર્યવાહી અને કામગીરી અમે કરતા રહીશું। તો જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે આ જે ચૂંટણીનો જંગ હતો ઇફકોનું તે જામ્યું હતું। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, ઇફકોના ડિરેક્ટર પદે હવે જયેશ રાદડિયા છે તેઓ આ ચૂંટણીને જીતી ચૂક્યા છે અને તેઓ આ પદ સંભાળશે, શું છે વધારે જાણકારી? જે પ્રમાણે કૃષિ ક્ષેત્રની સૌથી મોટી જે સંસ્થા કહી શકાય તેવી ઇફકો છે, ઇફકોના જે ડાયરેક્ટર પદ માટે જે ચૂંટણી જે કરવામાં આવી હતી, જે ચૂંટણીની અંદર બે જે ઉમેદવારો છે, બંને ઉમેદવાર છે તે ભાજપના જ ઉમેદવાર રહેલા છે અને બંને ઉમેદવાર છે તે એક સારું નેતૃત્વ ધરાવે છે। આ બંને ઉમેદવાર પૈકીના જયેશ રાદડિયા સૌરાષ્ટ્રથી બિલોંગ કરે છે, જ્યારે બિપિન પટેલ ગોતા છે તે અમદાવાદથી બિલોંગ કરે છે। બંને પોતાની જે દાવેદારી છે તે નોંધાવી હતી। આ પૈકી બિપિન પટેલને જે મેન્ડેટ ભાજપ તરફથી આપવામાં આવ્યું હતું। વાત કરીએ ઇલેક્શનના મતદારોની તો 182 જેટલા જે મતો છે ત્યાં ચૂંટણીની અંદર પડવાના હતા, પરંતુ બે જે ઉમેદવાર છે તે વિદેશ હોવાના લીધે તેમણે મતદાન કર્યું ન હતું। બાકીના જે 180 ઉમેદવારોએ પોતાનો મતાધિકાર છે તે પ્રમાણે મતદાન કર્યું હતું દિલ્હીની અંદર, જે પૈકી આજે 180માંથી 90 જેટલા જે વોટ અને 90ની ઉપર જેટલા જો વોટ થશે તો જે વ્યક્તિ જીત મેળવતો હોય છે, પરંતુ જયેશ રાદડિયાને 90થી નહીં પરંતુ 113 જેટલા જે મતો મળ્યા છે અને બિપિન પટેલને 67 જેટલા મતો મળ્યા છે। બે મત છે તે ગેરહાજર રહ્યા હતા, એટલે કે ખૂબ જ સારી લીડ સાથે જયેશ રાદડિયા છે તે પોતાનું જે જીત છે તે નક્કી કરી હતી। સૌરાષ્ટ્રમાં એક સારું નામ અને યુવા નેતા તરીકે જયેશ રાદડિયા જ્યારે આ કામગીરી કરવાના છે, સાથે ખેડૂતોનો અપાર પ્રેમ તેઓને મળી રહ્યો છે અને સાથે જ સૌરાષ્ટ્રથી તેઓ આવતા હોવાના લીધે એક સૌરાષ્ટ્રનું પ્રભુત્વ પણ જે ઇફકોની અંદર પહેલાંથી ચાલી રહ્યું છે, તો જયેશ રાદડિયાને આ જે ડાયરેક્ટર પદ મળ્યું છે એટલે કે હવે સૌરાષ્ટ્રનો ઇફકોની અંદર જે વર્ચસ્વ છે તે વધારે વધવાનું છે। જે પ્રમાણે 113 જેટલા જે મતો છે, એટલે કે તમામ જે ખેડૂતોના મતો છે, ખેડૂતોના તમામ જે લોકો છે સંસ્થાઓ તેના દ્વારા જે મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો અને આટલો અપાર પ્રેમ છે તે ખેડૂતો દ્વારા આપવામાં આવ્યો। ખેડૂતોને પણ એક આશા છે કે આગામી દિવસોમાં ખેડૂતોના જે પ્રશ્નો છે, ખેડૂતોને જે એપીએમસીના પ્રશ્નો હોય કે એમએસપીના પ્રશ્નો, આ મામલે સારો નિર્ણય આવી શકે છે, તે માટે યુવા નેતા તરીકે જયેશ રાદડિયા એકદમ સારી ઉમેદવાર તરીકે અને તે કામગીરી કરશે તે માટે તેઓને 113 જેટલા મતો મળ્યા છે, તેથી જયેશ રાદડિયા છે તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। જી મેહુલ, સૌથી પહેલા તો એવું કે બિનહરીફ રીતે વરણી આ છેલ્લી ઘણી ટાઈમથી અહીં થતી આવતી હોય છે, પરંતુ આ વખતે ભાજપ અને ભાજપ વચ્ચે જ જંગ ખેલાઈ હતી અને જેની અંદર જયેશ રાદડિયા જીત્યા છે, શું છે માહિતી? આજે જે પ્રમાણે ઇલેક્શન જે છે તે આ વખતે બંને જે મોટા નેતાઓ વચ્ચે કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે ભાજપના જ બંને મોટા નેતાઓ છે તે પોતાની દાવેદારી નોંધાવી છે। આ સિવાય બે લોકોએ પણ પોતાની જે દાવેદારી નોંધાવી હતી, પરંતુ તેમણે ફોર્મ પરત ખેંચી લીધા હતા। ફક્ત બે ઉમેદવારો છે તેના વચ્ચે કાંટેકી ટક્કર હતી અને આજે
ટક્કર છે તે આજે પૂર્ણ થઈ ચૂકી અને સાથે જયેશ રાદડિયાએ જે પ્રમાણે 113 જેટલા જે મતો મેળવ્યા છે તેને લઈને જે એક સારી જીત જે છે તેમણે મેળવી છે અને બિપિન પટેલને 67 જેટલા મતો મળ્યા છે એટલે કે જે માર્જિન જે છે તે ખૂબ જ વધારે એક લીડ સાથે તેઓ જીત્યા છે અને આગામી દિવસોમાં જે બંને ભાજપના જ નેતાઓ છે સારું વર્ચસ્વ ધરાવે છે પરંતુ બિપિન પટેલ ગોતા છે તે સહકારિતા ક્ષેત્રે સારું નામ ધરાવે છે, બેન્કિંગ ક્ષેત્રે સારું નામ ધરાવે છે પરંતુ એક ખેડૂત નેતા તરીકે જયેશ રાદડિયા તેમજ તેનો પરિવાર જે છે તે એક સારું વર્ચસ્વ ખેડૂતોમાં ખાસ કરીને ધરાવે છે તેના લીધે આ જે આટલો મોટો પ્રેમ છે 113 મતોનો તે જયેશ રાદડિયા મળ્યો છે અને તેનાથી તેની જે જીત છે તે થઈ છે. જી મેહુલ, તમામ વિગતો આપી તે બદલ આભાર. તો ઇફકોમાં જયેશ રાદડિયા છે તેનું હવે ડાયરેક્ટર પદ તરીકે તેઓની વરણી થઈ ચૂકી છે. ખેડૂતોના હિત માટે તેઓ સતત સારું કામ કરશે તેવું તેમના દ્વારા જણાવવામાં પણ આવ્યું છે. દિલ્હી ખાતે આ મતદાનની પ્રક્રિયા છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ જયેશ રાદડિયા છે તેઓ જીતી ચૂક્યા છે. અત્યાર સુધીમાં 125 સભ્યોએ મતદાન પણ કર્યું હતું અને 182 જે મતદારો છે તેમના પૈકી 180 દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં જયેશ રાદડિયાને બહુમતી મળી ચૂકી છે. 114 જેટલા મત છે તે જયેશ રાદડિયાને મળ્યા હતા અને ત્યારબાદ તેઓની જીત છે તે થઈ ચૂકી છે. એટલે હવે ઇફકોના નવા ડાયરેક્ટર પદે જયેશ રાદડિયા છે તેઓને સોંપવામાં આવશે. ત્યારે તેમના દ્વારા એવું પણ કહેવાયું છે કે ખેડૂત લક્ષી કામગીરી છે તે કરવામાં આવશે. તમામ બાબતે ખેડૂતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ગુજરાતના 182 પૈકી 180 જે મતદાતાઓ છે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સીઆઈડી સેલની ટીમે મોટી કામગીરી કરી છે, જેમાં ભારતીય સંરક્ષણ દળોની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ તેમના દ્વારા કરાયો છે. સીઆઈડીની ટીમે ભરૂચથી એક આરોપીની ધરપકડ કરી હતી, જેના પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાએ ભારતીય સંરક્ષણ દળોની ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ છે. ત્યારે અન્ય 20 થી 25 લોકો પણ સીઆઈડી ક્રાઇમની રડારમાં છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સહિત તમામ ખબરીઓ ભારતીય નાગરિક જ હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર સીઆઈડી ટીમને મોટી સફળતા મળી છે તેવું કહી શકાય છે. પાકિસ્તાનના ગુપ્તચર સંસ્થાને માહિતી મોકલવાનો આરોપ છે તે આ વ્યક્તિ પર લગાવવામાં આવ્યો છે. અન્ય 20 થી 25 લોકો હજુ પણ સીઆઈડી ક્રાઇમની રડારમાં છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. દેશની મહત્વની માહિતી લીક કરવાનું ષડયંત્ર હતું, જેમાં ભારતીય સંરક્ષણ દળોની ગુપ્ત માહિતી લીક કરવાનું આ ષડયંત્ર હતું. ત્યારે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાને માહિતી પણ મોકલતા હોવાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર સીઆઈડી સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને એક આરોપીની ભરૂચ ખાતેથી ધરપકડ પણ કરવામાં આવી છે. અન્ય 20 થી 25 લોકો છે તેઓ પણ અત્યારે સીઆઈડી ક્રાઇમની રડારમાં છે તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતા હતા તેવું પણ આરોપ છે તે લગાવવામાં આવ્યા છે અને આરોપી સહિત તમામ ખબરીઓ છે તે પણ હોવાનું સામે આવ્યું. ગાંધીનગર સીઆઈડી સેલે 1 કે 1.5 મહિનાની અથાક મહેનત બાદ ભરૂચથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પાકિસ્તાન સૈન્ય સાથે ભારતની ગુપ્ત માહિતી આપ લે કરતો હોવાનો દાવો સીઆઈડી સેલ ગાંધીનગર તરફથી કરવામાં આવ્યો છે. સીઆઈડી સેલ ગાંધીનગરના દાવા મુજબ જો જોવા જઈએ તો ભારતીય સંરક્ષણ દળોની જે ગુપ્ત માહિતી હતી, જે વિગતો હતી, તે પાકિસ્તાની સૈન્યને મોકલવામાં આવતી હતી. એ બાબતમાં એક વ્યક્તિ શંકાના દાયરામાં હતો અને તેની ભરૂચથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 20 થી 25 અન્ય લોકો પણ સીઆઈડી સેલ ગાંધીનગરના શંકાના દાયરામાં છે અને તેમની પણ તબક્કાવાર પૂછપરછ કરશે અને તબક્કાવાર તેમની પણ ધરપકડ થવાની સંભાવનાઓ સેવામાં આવી રહી છે. ખાસ કરીને જો જોવા જઈએ તો અન્ય 20 થી 25 લોકો પણ સીઆઈડી ક્રાઇમની રડાર હેઠળ પણ છે. એટલું જ નહીં, સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડવાનો પણ આરોપ છે. આ માહિતી કેવી રીતે પહોંચાડાતી હતી, કઈ માહિતી પહોંચાડી છે તે દિશામાં પણ સીઆઈડી સેલ ગાંધીનગરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભારતીય નાગરિક આ ખરાબ કામ એટલે કે દેશ વિરોધી કૃત્ય કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સીઆઈડી સેલ ગાંધીનગર હવે આ જે શંકાના દાયરામાં આવી ગયેલા લોકોની ટૂંક સમયમાં તબક્કાવાર ધરપકડ કરશે અને પૂછપરછ કરશે. એટલું જ નહીં, પાકિસ્તાન જે છે તેને ભારતની કઈ ગુપ્ત માહિતી પહોંચાડી છે તેનો પર્દાફાશ પણ ટૂંક સમયની અંદર જ કરવામાં આવશે. ત્યારે
આ ઘટના ઉપરથી પડદો ઉચકાશે। તો ગાંધીનગરમાં સીઆઈડી સેલની મોટી કાર્યવાહી થઈ છે, જેમાં એક આરોપીની ભરૂચથી ધરપકડ થઈ ચૂકી છે। અન્ય 20 થી 25 લોકો પણ સીઆઈડી ક્રાઇમની રડારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। ભારતીય નાગરિક જ આ તમામ આરોપીઓ અને ખબરીઓ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। તો જે પ્રમાણે માહિતી મળી રહી છે, ગાંધીનગર સીઆઈડી સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને દેશની મહત્વની માહિતી લીક કરવાનું જે ષડયંત્ર હતું તેની અંદર એક આરોપીની ભરૂચ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઇન્કમટેક્સ એક્શનમાં જોવા મળી રહી છે, ત્યારે સુરતમાં ટેક્સટાઇલના ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીના દરોડા પડ્યા હતા, જેમાં ઇન્કમટેક્સે ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ દરોડા પાડ્યા હતા। કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સિરામિક ઉપર તપાસ હાથ ધરી હતી, ત્યારે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે, જેની અંદર આઈટી વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આઈટી વિભાગ દ્વારા સુરતની અંદર તવાઈ બોલાવવામાં આવી ચૂકી છે। તો ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ હવે ઇન્કમટેક્સ વિભાગ પણ ક્યાંક એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ ઉપર આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તવાઈ બોલાવવામાં આવી છે। ત્યારે સુરતના સૌથી મોટા એવા ઐશ્વર્યા ગ્રુપ ઉપર પણ આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને એક સાથે 12 જેટલી જગ્યાઓ ઉપર આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે સુરતમાં આયકર વિભાગ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। એક જ સાથે 12 જગ્યાઓ ઉપર તેમના દ્વારા દરોડા પણ પાડવામાં આવ્યા છે। ત્યારે ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે અને કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સિરામિક ઉપર પણ તપાસ અને તવાઈ બોલાવવામાં આવી છે। ત્યારે આ સમગ્ર તપાસની અંદર મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી ચૂકી છે। તો ગુજરાતની અંદર હવે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારબાદ તરત જ ઇન્કમટેક્સ વિભાગ છે તે ક્યાંક એક્શન મોડમાં આવી ચૂક્યું હોય તે પ્રમાણની કામગીરી અત્યારે સુરતની અંદરથી જોવા મળી રહી છે। સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સુરતના ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટી વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે અને આ સાથે જ એક જ દિવસમાં 12 જગ્યાઓ ઉપર પણ એક સાથે દરોડા આઈટી વિભાગ દ્વારા પાડવામાં આવ્યા છે। ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા એક સિરામિક ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ સમગ્ર જે તપાસ છે તેની અંદર મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે। જી બિલકુલથી ખાસ કરીને ચૂંટણી પૂર્ણ થઈ છે અને લોકસભાની ચૂંટણી બાદ આઈટી વિભાગ છે તે હરકતમાં આવ્યું છે। ખાસ કરીને સુરતમાં આઈટી વિભાગે જે પ્રકારે ઐશ્વર્યા જે આખું ગ્રુપ છે તે ઐશ્વર્યા ગ્રુપ છે તે ટેક્સટાઇલ સાથે જોડાયેલું છે અને તેમની 12 જેટલી જગ્યાઓ પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે। મહત્વનું કહી શકાય કે આ ઐશ્વર્યા ગ્રુપ છે તે આઈટીની રડાર પર હતું અને લોકસભાની ચૂંટણી છે તે પૂર્ણ થતાની સાથે જ આઈટી વિભાગ દ્વારા જે કહી શકાય કે રેડ કરવામાં આવી હતી। એક સાથે 12 જેટલી જગ્યાએ જે ઐશ્વર્યા ગ્રુપની જે ઓફિસો આવેલી છે ત્યાં મિલ સહિતની જગ્યાઓ છે તે 12 જગ્યાઓ પર રેડ છે તે કરવામાં આવી છે। એટલું જ નહીં, ખાસ તો જે પ્રકારે આ બિઝનેસમેન ગ્રુપનું જે મોરબી ખાતે આવેલી જે સિરામિક છે ત્યાં સિરામિક પર પણ તપાસ કરવામાં આવી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ જે આઈટી વિભાગ છે તેમણે ખાસ કરીને ઐશ્વર્યા જે ગ્રુપ છે આ ઐશ્વર્યા ગ્રુપ છે તેમના પર હાલ રેડ કરી છે ને કહી શકાય કે ઐશ્વર્યા ગ્રુપ છે તે ટેક્સટાઇલ સાથે સંકળાયેલું છે અને તેમને લઈને અનેક વેપારીઓ છે તેમના પાસેથી ધંધો વ્યવસાય કરી રહ્યા છે। તો ટેક્સટાઇલમાં પણ ખૂબ મોટું નામ છે એટલે ઐશ્વર્યા જે છે તેમના મિલો પણ આવેલા છે ને તેને જ લઈને આ બેનામી વ્યવહારો છે તે મળી શકે તે પ્રકારની સ્પષ્ટ સંભાવના સેવવામાં આવી રહી છે અને તેને જ લઈને આઈટી વિભાગ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને આઈટી વિભાગ દ્વારા તમામ એવી વસ્તુઓ તપાસવામાં આવી રહી છે કે જેનાથી બેનામી વ્યવહારો મળી રહે। ખાસ કરીને દસ્તાવેજી પુરાવાઓ તેમજ કોમ્પ્યુટર, લેપટોપ સહિતની જે સાધન સામગ્રીઓ છે કે જ્યાં દસ્તાવેજી પુરાવાઓ સ્ટોર કરવામાં આવે તેવી તમામ બાબતો જે છે તે ચકાસવામાં આવી રહી છે અને તેને જ લઈને તેમાંથી બેનામી વ્યવહાર તેમજ રોકડ વ્યવહાર મળી આવે તેવી સ્પષ્ટ સંભાવના
હાલ જોવામાં આવી રહી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ ઐશ્વર્યા જે ગ્રુપ છે તે ઐશ્વર્યા ગ્રુપમાં 12 જેટલી જગ્યાઓ પર આ પ્રકારની રેડ કરવામાં આવી છે। તેને લઈને અનેક નામો અન્ય ખુલે તો પણ નવાઈ નહીં, કારણ કે તપાસ કરવામાં આવી રહી છે। તપાસમાં આ ઐશ્વર્યા ગ્રુપ છે તે ખૂબ જ મોટું છે અને તેને લઈને એક બાદ એક કડી મળતી આવે અને અન્ય નામ ખુલે તો કોઈ પણ પ્રકારની નવાઈ નહીં, કારણ કે જે પ્રકારે અન્ય નામ ખુલે તેવી પણ સ્પષ્ટ સંભાવનાઓ સેવવામાં આવી રહી છે। અને ખાસ કરીને જે બેનામી રોકડ વ્યવહારો છે તે અને અન્ય જે પ્રકારે બેનામી વ્યવહારો મળી શકે, દસ્તાવેજી પુરાવો મળી શકે તેવી સ્પષ્ટ સંભાવના છે તે સેવવામાં આવી રહી છે। હાલ જે પ્રકારે આઈટી દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને 12 જેટલી જગ્યાઓ પર આ પ્રકારની રેડ કરવામાં આવી છે, જેને લઈને કહી શકાય કે હાલ આ ઐશ્વર્યા જે ટેક્સટાઇલ ગ્રુપ છે તેમના પર આ રેડ કરવામાં આવી છે। વેપારીઓ જે છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે આઈટી વિભાગ દ્વારા પહેલેથી જ રડારમાં ઐશ્વર્યા ગ્રુપને રાખવામાં આવ્યું હતું અને લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તાત્કાલિક જ એક્શનમાં અને 12 જેટલી જગ્યાએ રેડ કરી હતી। હવે જોવાનું રહે છે કે આ વખતે સમય સંજોગે કઈ પણ પ્રકારના બેનામી વ્યવહારો મળે કે કેમ, કારણ કે જે પ્રકારે ઐશ્વર્યા ગ્રુપ રડારમાં હતું, બાતમીના આધારે જ આ પ્રકારની રેડ થતી હોય છે, ત્યારે સ્પષ્ટ કહી શકાય કે બેનામી વ્યવહારો મળે તેવી પૂર્ણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે। જી તો ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ હવે ઇન્કમટેક્સ વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ ઉપર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો આ સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતની અંદર દરોડા પાડવામાં આવી રહ્યા છે। દરોડાની કામગીરી આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। તો સુરતના ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને આટલું જ નહીં, એક સાથે 12 જગ્યાઓ ઉપર આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યો છે। મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવાઈ છે। ગુજરાત બોર્ડ પરિણામ 2024 ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષામાં 7.55 લાખ વિદ્યાર્થીઓનું 82.45% પરિણામ જાહેર થયું છે। રાજ્યની 27 શાળાનું પરિણામ 10%થી ઓછું આવ્યું છે। સૌથી વધુ પરિણામ છાલામાં આવ્યું છે, 99.61 આવ્યું છે અને જ્યારે સૌથી ઓછું પરિણામ ખાવડા 51.11% જેટલું આવ્યું છે। તેમજ એ ગ્રેડ સાથે 1034 વિદ્યાર્થીઓ 99.11% પરિણામ સાથે પાસ થયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું આજે રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે, જેની અંદર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સત્તાવાર રીતે જાહેર થઈ ચૂક્યું છે। 82.45% પરિણામ છે તે જાણવા પણ મળ્યું છે। તો રાજ્યમાં 27 શાળાનું 10%થી ઓછું પરિણામ મળ્યું હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। ત્યારે એ ગ્રેડ સાથે પાસ થનાર ઉમેદવારોની સંખ્યા 1034 હોવાનું પણ જાણવા મળ્યું છે। સૌથી વધુ પરિણામ છાલાની અંદર નોંધાયું છે। ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ આજે જાહેર થયું છે। સામાન્ય પ્રવાહ અને સાયન્સ બંનેનું પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું પણ જાહેર થઈ ચૂક્યું છે। ત્યારે ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થતાની સાથે જ જે વિદ્યાર્થીઓ છે જેમણે સારા માર્ક્સ મેળવ્યા છે તેઓના અંદર પણ ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ માતા પિતા અને શિક્ષકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। તો ચોક્કસથી ધોરણ 12નું ગુજરાત બોર્ડનું પરીક્ષા પરિણામ આખરે જાહેર થઈ ગયું છે અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે જે રીતે ધોરણ 12નું પરિણામ આજે જાહેર થયું તેમાં ખાસ કરીને સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું આ પરિણામ જાહેર થયું છે। જેમાં વાત કરીએ ખાસ કરીને તો ખાવડામાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે અને રાજ્યભરની અંદર છાલાની અંદર સૌથી વધારે પરિણામ જોવા મળ્યું છે। જો છાલાની વાત કરવામાં આવે તો છાલામાં 99.61% પરિણામ એટલે કે સૌથી વધારે પરિણામ જોવા મળ્યું છે, જ્યારે ખાવડાની વાત કરવામાં આવે તો સૌથી ઓછું પરિણામ ખાવડાની અંદર 51.11% જોવા મળ્યું છે। સાથે જ વાત કરીએ તો 755 લાખ વિદ્યાર્થીઓ છે તેમનું આજે પરિણામ જાહેર થયું છે। ખાસ કરીને 82.45% પરિણામની જાહેરાત થઈ છે। વિદ્યાર્થીઓની ટકાવારીની વાત કરવામાં આવે તો 82.53% વિદ્યાર્થીઓની ટકાવારી જે પરિણામની છે તે જોવા મળી રહી છે। સાથે જ સૌથી વધુ પરિણામ છાલાનું જે છે તેનું જોવા મળ્યું અને સાથે જ જોવા જઈએ તો રાજ્યમાં 127 શાળાઓ છે
એટલે કે રાજ્યની 127 શાળાની અંદર 100% પરિણામ જોવા મળ્યું છે। તો સાથે જ સૌથી ઓછા પરિણામની જો વાત કરીએ તો રાજ્યની અંદર 27 શાળાઓ એવી છે કે જેનું સૌથી ઓછું એટલે કે 10%થી ઓછું પરિણામ જોવા મળ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો એ ગ્રેડ સાથે પાસ થનાર ઉમેદવારોની સંખ્યા 1034 જોવા મળી છે। તો બીજી તરફ જોવા જઈએ તો એ ગ્રેડના ગ્રુપમાં વિદ્યાર્થીઓનું પરિણામ 99.11% જોવા મળ્યું છે। અને સાથે જ આ તમામ પરીક્ષાઓની અંદર જ્યારે કોપી કેસની વાત કરવામાં આવે એટલે કે ગેરરીતિની વાત કરવામાં આવે તો ગેરરીતિના કેસની સંખ્યા 18 જોવા મળી છે। એટલે કુલ મિલાઈને જોવા જઈએ તો અત્યારે હાલમાં જે આજે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું છે, જેમાં ખાસ કરીને સાયન્સ અને સામાન્ય પ્રવાહનું જે પરિણામ જાહેર થયું છે તેની અંદર ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ જે સરેરાશ પરિણામની વાત કરવામાં આવે તો સરેરાશ પરિણામ લગભગ 82.45% પરિણામ જોવા મળ્યું છે। અને તેની અંદર છાલા સૌથી મોખરે છે કે છાલાની અંદર પરિણામ છે તે સૌથી વધારે એટલે કે 99.61% જોવા મળ્યું, જ્યારે ખાવડાની અંદર સૌથી ઓછું પરિણામ એટલે કે 51.11% પરિણામ જાહેર થયું છે। એટલે આજે જે રીતે પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓની અંદર જે છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી પરિણામની, તેને લઈને આજે તમામ પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓની અંદર ખુશીનો અને ગમનો માહોલ જોવા મળ્યો છે। પરંતુ સરેરાશ જે પરિણામ છે તે ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે। જી, તો ધોરણ 12નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ટોટલ પરિણામ 82.45% જેટલું નોંધાઈ ચૂક્યું છે। સામાન્ય અને સાયન્સ પ્રવાહ બંનેનું જે પરિણામ છે ધોરણ 12નું તે આજે જાહેર કરવામાં આવ્યું છે। છાલા સૌથી વધારે પરિણામ મેળવનાર બની ચૂક્યું છે। તો આ સાથે જ એ ગ્રેડ સાથે પાસ થનાર ઉમેદવારોની સંખ્યા 1000થી પણ વધારે છે। 1034 જેટલા ઉમેદવારો છે જેમને એ ગ્રેડ સાથે તેઓ ઉત્તીર્ણ થયા છે। એ ગ્રુપના વિદ્યાર્થીનું પરિણામ 99.11% જેટલું નોંધાયું છે। અને આ સાથે જો વાત કરવામાં આવે તો ગેરરીતિના કેસોની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે, 18 જેટલી સંખ્યા છે તે જાણવા મળી રહી છે અને નોંધાય છે। ત્યારે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે, જેમાં 7.55 લાખ વિદ્યાર્થીનું પરિણામ જાહેર થયું છે। 82.45% સરેરાશ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓની ટકાવારી 82.53% સામે આવી છે। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 11 થી 13 મે દરમિયાન કમોસમી વરસાદની પણ સંભાવના છે, જેમાં 11 તારીખે ડાંગમાં હળવો વરસાદ પડી શકે છે, તેમજ 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી સાથે જ વલસાડમાં હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને વલસાડ સહિતના જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે તેની અંદર વરસાદ વરસવાની આગાહી કરાઈ છે। હવે આકરી ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, જેમાં ખાસ કરી અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના સેવાઈ રહી છે। જે ચોક્કસ મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન ખાતાએ એક ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી આપી છે, ત્યારે દરિયાકાંઠા વિસ્તારની અંદર સૂકો પવન ફૂંકાવાની પણ શક્યતા છે। ખાસ કરીને જે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર છે ત્યાં આગળ કહી શકાય કે ચક્રવાત ઉત્પન્ન થયું છે, જેને લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર માવઠું થવાની શક્યતા છે। ખેડા, છોટાઉદેપુર સહિતના જે નર્મદા અને તાપી સહિતના જે જિલ્લાઓ છે ત્યાં આગળ હળવાથી ભારે વરસાદ પણ પડી શકે તેવી સંભાવના રહેલી છે। તેમજ જે રીતના ગરમીનો આકરો પારો ઉચકી રહ્યો છે તે વચ્ચે જ્યારે વરસાદ વરસે છે ત્યારે મહદઅંશે ક્યાંક ને ક્યાંક ગરમીથી લોકોને રાહત મળશે। પરંતુ જે રીતના વાત કરીએ તો હાલ જે કેરીનો પાક છે તેને માવઠાને લઈને ક્યાંક ને ક્યાંક અસર થશે। એક તરફ અગાઉ પણ માવઠાને લઈને કેરીના પાકને ખરવાનું નુકસાન આવ્યું છે, ત્યારે કેરી પકાવતા ખેડૂતોને આ માવઠું છે તેને લઈને ખાસ અસર પડી શકે તેમ છે। બીજી તરફ વાત કરીએ તો મરચાનું ઉત્પાદન થઈ ગયું છે, પરંતુ જે મરચું ઉતરી રહ્યું છે અને મરચાનો જે જથ્થો છે ખુલ્લામાં પડ્યો છે તેની ઉપર પણ ક્યાંક ને ક્યાંક જે માવઠું થશે તેને લઈને અસર થશે।
હાલ તો મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં નર્મદા, તાપી તેમજ ખેડા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ પડવાને લઈને ઘણી બધી નુકસાની જે છે ખેડૂતોને ભોગવવી પડે છે તેમ છે. બીજી તરફ જે કચ્છ સહિતનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે તેની અંદર સૂકો પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે. અને જે રીતના રાજ્યમાં જે ગરમીનો પારો ઉચકી રહ્યો છે તેની વચ્ચે જો માવઠું થાય તો ક્યાંક ને ક્યાંક માવઠા બાદ જે ભેજનું પ્રમાણ છે તે ભેજના પ્રમાણનું પણ વધવાની શક્યતા છે. તેથી કહી શકાય કે ભેજનું પ્રમાણ વધવાથી લોકોને ગરમી સહિત ભેજની અસર પણ લોકોના સ્વાસ્થ્ય પર પડશે. હાલ તો હવામાન ખાતાએ જે અરબી સમુદ્રમાં સાયક્લોન ઉત્પન્ન થયું છે તેને લઈને માવઠાની આગાહી કરી છે. 11 થી 13 તારીખ સુધીનું જે છે આ ત્યારબાદ યથાવત જે વાતાવરણ છે તે પુનઃ રહેશે. જી. તો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 11 થી 13 મે દરમિયાન કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરાઈ છે. 11 તારીખે ડાંગમાં કમોસમી હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. તો આ સાથે જ 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે વરસાદ ખાબકશે. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.